અરવલ્લીમાં વરઘોડામાં મહિલાઓ પર હુમલો થઈ ગયો। વરઘોડામાં પરિવારનો ઝઘડો મારામારી સુધી પહોંચ્યો। રણેચી ગામે વરઘોડામાં બવાલ થઈ ગઈ। હુમલામાં 4 મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ। બાયડના રણેચી ગામે વરઘોડામાં મહિલાઓ પર હુમલો થઈ ગયો। પતિ 3 જેઠ દ્વારા હુમલો કરી માર મરાયો। મહિલાઓને માર મારી દાગીના લૂંટી લીધા હોવાના આરોપ થયા। બાયડ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। મારા નણંદના છોકરાના મેરેજમાં ગઈ હતી, ત્યાં ગાડી છે તો મારા આદમી બધા દારૂ પીને પછી મને પેલા ધક્કો માર્યો। પછી હું કંઈક બોલવા જઈ કે મને ધક્કો કેમ માર્યો। પછી મને સૂના રસ્તા પર જંગલમાં ખેતરમાં લઈ ગયા અને પછી મને બધા ભેગા થઈને મને બહુ માર્યું છે। સુરતમાં વધુ એક સરકારી કચેરીમાં ચોરી થતા ખળભળાટ મચી ગયો। ડિંડોલી વિસ્તારમાં એક શાળાના કમ્પ્યુટરની ચોરી થઈ ગઈ। જો કે ચોરીની આ ઘટનાની ફરિયાદ માટે શિક્ષક દ્વારા પોલીસ મથકના ધક્કા ખાવા પડ્યા હોવાનો પણ આક્ષેપ થયો। ડિંડોલીમાં દિન દહાડે નગર શિક્ષણ સમિતિ ક્રમાંક 257ની શાળામાંથી 3 લેપટોપ મળી કુલ 1.35 લાખની ચોરી થઈ। આ મામલે શાળાના પ્રિન્સિપાલે આરોપ લગાવ્યો કે ડિંડોલી પોલીસ ફરિયાદ નોંધવામાં ખૂબ સમય લગાડ્યો। પોલીસ સાથે અનેક સંઘર્ષ કર્યા પછી પોલીસે ફરિયાદ નોંધી અને પ્રિન્સિપાલ દ્વારા ફેસબુકમાં પણ આ વેદના ઠાલવવામાં આવી। 4 કલાક જેટલો બેસાડી રાખ્યા, પાછા સાંજે બોલાવ્યા, સાંજે પણ 4 કલાક જેટલું બેસાડીને સતત 8 કલાકના સંઘર્ષ પછી એ પણ રીતસરની લડાઈ કર્યા પછી અમારી ફરિયાદ નોંધવામાં આવી છે। એમાં પણ એફઆઈઆરમાં મેં જેવું લખાયું છે એવું લખ્યું નથી, એમનું મનગઢંત એફઆઈઆર લખી દીધેલી છે। સુરતમાં લાખો રૂપિયાના હીરા લઈને ફરાર થયેલો ઠગ આખરે પકડાઈ ગયો। રોકડા રૂપિયા સહિત 85.24 લાખના હીરા લઈને ગયેલો ફરાર ઠગ સકંજામાં આવી ગયો। આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આરોપીની ધરપકડ કરાઈ છે। વિકાસ દેવરાજ તેજાણી નામના ઠગબાજ હીરા દલાલની ધરપકડ થઈ છે। હીરા વેપારી અને અન્ય હીરા દલાલો પાસેથી હીરા ખરીદીના નામે હીરા લઈ ગયો હતો। મહિધરપુરાના હીરા વેપારી પાસેથી 34.75 લાખની કિંમતના હીરા અને 2.66 લાખ રોકડા લઈને ફરાર થઈ ગયો। જ્યારે હીરા દલાલ કેવિન ભુંગડિયા અને અન્ય દલાલો પાસેથી 47.86 લાખની કિંમતના હીરા ચિઠ્ઠી પર ખરીદ કરી ભૂગર્ભમાં ઉતરી ગયો। મહિધરપુરા પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદના પગલે તપાસ ઇકોસેલને સોંપાઈ, જે તપાસના અંતે ઇકોસેલ દ્વારા આરોપી વિકાસ તેજાણીની ધરપકડ કરી કોર્ટમાંથી 5મી સુધીના રિમાન્ડ મેળવાયા છે। દ્વારકામાં હોટેલ બુકિંગના નામે છેતરપિંડી કરતા 5 આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા। સાયબર ક્રાઇમે ફેક વેબસાઇટ બનાવનારા અને ડમી પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડનું વેચાણ કરતા આરોપીઓને ઝડપી લીધા છે। વડોદરા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી 5 આરોપીઓને ઝડપી લેવાયા। 50થી વધુ ફેક હોટેલ બુકિંગની વેબસાઇટ બનાવી છેતરપિંડી આચરી હોવાનો ખુલાસો થયો છે। વડોદરાના મોનાક પટેલ તેમજ અન્ય અગાઉ પકડાયેલા આરોપીઓ ગ્રાહકોના સિમ કાર્ડ મેળવવા માટે જે પીઓ સેન્ટર હોય છે એના ઉપર આ લોકો નોકરી કરતા હોય છે અને ગ્રાહકોને સિમ કાર્ડ એક્ટિવેટ નથી થયું એ રીતની ખોટી માહિતી આપી અને એમનું સિમ કાર્ડ પોતે રાખી લઈ અને ફરીથી નવું સિમ કાર્ડ એક્ટિવેટ કરીને આપતા હોય છે। તો હોટેલ બુકિંગના નામે છેતરપિંડી કરતા હતા આ 5 આરોપીઓ। વુડન આર્ટને જીવંત રાખવા માટે સુરેન્દ્રનગરના કલાકારે અનોખી પહેલ શરૂ કરી। ધ્રાંગધ્રાના યુવા વુડન આર્ટ કલાકારે 10 દિવસ સુધી વિદ્યાર્થીઓને ફ્રીમાં વુડન આર્ટ શીખવાડી। વુડન આર્ટિસ્ટ શંભુ કંજારિયાએ જવાહર નવોદય વિદ્યાલયમાં વર્કશોપનું આયોજન કર્યું। આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને રમકડા, વુડન રેખાચિત્ર, વુડન પેઇન્ટિંગ, વુડન ગેમ અને અલગ કૃતિઓ બનાવતા શીખવવામાં આવ્યું। અને છેલ્લા ઘણા સમયથી આ કલાને બચાવવાના અવેરનેસ કાર્યક્રમો કરી રહ્યો છું અને સ્કૂલોમાં બાળકોમાં પણ આ સ્કિલ ડેવલપ થાય અને બાળકો પણ પારંપરિક તરીકાથી આ વુડન ક્રાફ્ટ શીખે તેનો હું પ્રયત્ન કરી રહ્યો છું અને દરેક સ્કૂલમાં વિવિધ કેમ્પો કરી રહ્યો છું અને હું પણ દરેક સ્કૂલોને એવો અનુરોધ રાખું કે ભણતર સાથે સાથે બીજી બધી એક્ટિવિટીમાં પણ બાળકો પોતાની સ્કિલ ડેવલપ થાય અને કંઈક નવી કળા, નવું કંઈક શીખે, જેથી કરીને ભવિષ્યમાં જે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે સ્કિલ ઇન્ડિયા, જે બાળકોમાં રહેલી પ્રતિભાઓ બહાર આવે।
વિશ્વ કેન્સર ડે નિમિત્તે અમદાવાદમાં નરોડામાં આવેલી શેલ્બી હોસ્પિટલે ઉજવણી કરી. કેન્સરની સારવારથી સ્વસ્થ થયેલા 200 કેન્સર સર્વાઈવર પેશન્ટ સાથે ઉજવણી કરવામાં આવી. તો કેન્સર સામે કેવી રીતે જીત મેળવી શકાય તે અંગે ડોક્ટરોએ દર્દીના પરિવારજનો સાથે ચર્ચા કરી. તો કેન્સરમાંથી સ્વસ્થ થયેલા દર્દીઓએ પોતાની પ્રેરણાદાયી વાર્તાઓ ડોક્ટર સમક્ષ વર્ણવી હતી. ડોક્ટર્સે દર્દીઓના પરિવારજનોને કેન્સર સામેની લડાઈને મજબૂતીથી લડવા શપથ લેવડાવ્યા અને અત્યાધુનિક સારવાર સહિતની જાણકારી પણ પૂરી પાડી. મોટાભાગે આપણે જોઈએ છીએ તો મુંહના કેન્સર, મોઢાના કેન્સર, સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સર આ વધુમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે અને દુર્દૈવથી યંગ એજમાં કેન્સર ખાસા પ્રમાણમાં જોવા મળે છે. અને એ ટ્રીટમેન્ટને આપણે એસ્પેક્ટ વાત કરીએ તો એટલા બધા લાખો પેશન્ટમાં કેન્સરનો સર્વાઈવલ રેટ ઓર ક્યોર રેટ જે સાયન્ટિફિક ડેટા કહે છે 75 to 80% પેશન્ટ્સને એના અંદરથી રોગમુક્ત જીવન જગી શકે. પણ છેલ્લા 4-5 વર્ષમાં એક નવી ટ્રીટમેન્ટ આવી છે જેને કહેવાય ઇમ્યુનોથેરાપી. એ એક પ્રકારનું ઇન્જેક્શન હોય છે અને તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિને જ કેન્સરને ફાઇટ કરવામાં મદદ કરે છે. અને આ ટ્રીટમેન્ટથી ચોથા સ્ટેજના કેન્સરમાં બી पेशेंट्स क्योर થઈ જતા હોય છે. लास्ट स्टेज 4th मैंने पैड स्क्रीन करवाई तो उन्होंने कहा इसका ऑपरेशन नहीं होगा. मेरा ऑपरेशन नहीं हुआ और मेरे कीमो हुए कि डरे नहीं और इधर उधर भागे नहीं, लोगों की बातों में नहीं आए. हिम्मत रखें, जिंदा दिल हंस के फेस करें. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.